ખેલવામાં આવ્યું। પોતાની પત્ની ન ગમતી હોવાથી અને પોતાનું અફેર બીજે ચાલતું હોવાથી પોતાના સગા સાળાને મારવામાં આવ્યો। મારનાર વ્યક્તિ પ્રભુભાઈ ભૂરાભાઈ ફોક પટેલ ગામ કરણબુલ, મુકેશભાઈ આંબાભાઈ રબારી ગામ પીલુડા। થરાદના કરબુલ ગામ એક જ સમાજના વ્યક્તિઓમાં થયો જીવલેણ હુમલો। જેમ કે જગમાલભાઈની દીકરી પ્રભુભાઈ ભૂરાભાઈને પરણાવેલ અને એ પ્રભુભાઈ ભૂરાભાઈનો બીજી કોઈ છોકરી સાથે અફેર ચાલતું હોવાથી જગમાલભાઈની દીકરી નથી ગમતી એને કાઢવા માટે કરી જગમાલભાઈના દીકરા સાંજના સમયે દૂધ ભરાવવા જતા હોવાથી દૂધ ભરાવી રિટર્ન થતા પ્રભુભાઈ ભૂરાભાઈ અને મુકેશભાઈ આંબાભાઈ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને વધારે મારવાથી થરાદની સરકારી રેફરલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા। આગળની કાર્યવાહી થરાદ પોલીસ કરશે તેવું ઇજાગ્રસ્તના પિતા જગમાલભાઈએ જણાવ્યું। મારું નામ ગીતાબેન જગમાલભાઈ પટેલ। બેન, આ દીકરો તમારો શું થાય છે? મારો દીકરો કોણે માર માર્યો છે? આમાં એક તે મુકાભાઈ રબારી અને એક અમારે પ્રભુભાઈ ભૂરાભાઈ ફોક। શેની બાબત માર મારવામાં આવ્યો? આ દૂધ ભરાવા જતો હતો, કોઈ બાબત નથી। મારી દીકરી એમને જાતી હતી એને લીધે મારી કે એને મારી દીકરી રાખવી નથી એટલે ખોટી રીતે મારી। ફરિયાદ દાખલ કરી છે ને? હા, કરી છે સાહેબ। નૈનાબેન જગમલભાઈ, મારા ભાઈને મારવામાં આવ્યો છે। હું ભરભુભાઈની પત્ની છું। એમને મને નથી રાખવી, તે બાળમેની છોકરી અંગાતે પ્રેમ કરે છે એટલે એને ઘરમાં લાવી છે, મને કાઢી મૂકવી છે। એના કારણે મારા ભાઈને જાન લેવા હુમલો કર્યો છે। મારા ફોને બી એને હેક કરી અને મને ખૂબ જ ધમકી આલી, તંતુ આવી છે તેવી છે, મને બરબાદ કરવાના ખૂબ કોશિશ કરી। એના કારણે હું તો રોજ ઘરે રહું એટલે મને કશું કરી ના શક્યું એટલે મારા ભાઈને જાન લેવા હુમલો કર્યો। પટેલ જગમાલભાઈ હેમાભાઈ ગામ કરબુલ તાલુકો થરાદ। મારો છોકરો 6:30 વાગે દૂધ ભરાવા ઘરથી નીકળતા હવા હાથે પાછો આવ્યો પરત એટલે એને અમારી માનસિક નાના મોટી સંસાર બાબતની વાતમાં નાના મોટી માનસિક અસર હેડતી હતી એટલે એના લીધે અહીંયા સ્કોર્પિયો ગાડી લાવી, એમને પોતાના ઘરની છે, ગાડી લારે દોડાવી 1/2 કિલોમીટર ગાડી દોડાવી, છોકરાની સાઈડમાં કરી ટન મારી છોકરાને। જે ગાડી ચલાવતા હતા એમનું નામ શું છે, યાદ છે તમને? હા, ગાડી ચલાવતા એનું નામ ભરભુભાઈ ભૂરાભાઈ પટેલ। તમારે શું થાય? અમારો હક્કો જમાઈ છે અને તમારા છોકરાને મારવાની કોશિશ કરી? મારા છોકરાને રવાઈ છે, મારી છોકરીને ગમતી નથી એના પછી શું થયું? એટલે ગમતી નથી અમારું એક ઘર છે કરબુલમાં, એના ઘર છે પછી આ નાના મોટા એટલે એને થોડું ધાક ધમકી આવે એક છોકરો બીવડાવો તો આ બીવડાઈ જાય તો આપણે દઈ લઈને પૂરું કરાવ, આ સમાધાન કરી દો। આપણે મારે કોઈ સમાજ લેવલની વાત કોઈ ન કરે, કોઈ કલમ ન લગાડી કે કોઈ ફરિયાદ ન કરી કે કોઈ વાત જ કોઈ ન કરી। એના પછી તમારા છોકરાને કોઈ મારવામાં આવ્યો કે નથી આવ્યો? એટલે અમારા છોકરાને મારે ગધડી લાડલા ભાગમાં 4 ટોકા લીધી વખતે 4 8 હોય કે આપણે 5 10 હોય, બે સાઈડમાં 2 ટોકા લીધેલ છે અને મને કને કોઈ આપણે જો નથી કે ડૉક્ટર સાહેબે કહ્યું કે તમે પડી જાય છો, તમે સીધા બેસી જાય, હું મારે સાઈડમાં બેસી ગયો એટલે ટોકા 100% આયા 8 કદો એની મને બાકી માહિતી। મારવામાં કેટલા જણા હતા? મારવામાં પટેલ ભરભુભાઈ ભૂરાભાઈ એ મારા જમાઈ અને એક હતા રબારી મુકેશભાઈ ઓબાભાઈ ગામ પીલુડા। અને આ બનાવ કઈ જગ્યાએ બન્યો? આ બનાવ બન્યો મિશ્રા ગામની ચોકડીથી પીલુડા રસ્તે પાકા રોડ ઉપર દૂધ ભરાવા જતા હતા ને માર્યા ભાઈ? દૂધ ભરાવી ભરતા મળ્યો હતો। ફરિયાદ દાખલ કરી કે નથી કરી? ફરિયાદ સાહેબ દાખલ તો કરી છે। આગળની કાર્યવાહીમાં શું કહે છે પોલીસ? શું કહે છે પોલીસ તો કહેવાય આ લાગુ ભાગ છે મળે ગુનો લાગુ પડતો એ પડશે એમ મને સાહેબ વાત કરી। એવા જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।